છોટાઉદેપુરના ઇન્દ્રાલ ગામ જ્યાં છે સત્તા વગરના સરપંચ સાંભળીને નવાઈ લાગીને પણ આ સત્ય છે। 6 મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી તો યોજાઈ હતી, પરંતુ સમય મર્યાદામાં ફોર્મ ન ભરાતા ગ્રામ પંચાયતના 8 સભ્યો ચૂંટણીથી વંચિત રહ્યા। ફક્ત સરપંચ માટે થયેલી ચૂંટણીમાં રાકેશ પંચાલની જીત થઈ। ગ્રામ પંચાયતના સભ્યો વગર જ રાકેશ પંચાલ બસ નામના સરપંચ બની અને રહી ગયા। સરપંચ રાકેશ પંચાલનું કહેવું છે કે ગામ લોકોએ મને સરપંચ તો બનાવી દીધો, પરંતુ હું ગામમાં કોઈ વિકાસના કામો કરી શકતો નથી। છોટાઉદેપુર જિલ્લાના સંખેરા તાલુકાના ઇન્દરાલ ગામે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। ઇન્દરાલ ગામ જે સંખેરા તાલુકાનું છે, છોટાઉદેપુર જિલ્લામાં આવે છે। આ ગામ એવું છે કે 6 માસ પહેલા ગામના લોકોએ ગામના સરપંચને ચૂંટણીમાં વિજય તો બનાવ્યા, પરંતુ હજુ સુધી તેમને ચાર્જ આપવામાં નથી આવ્યો। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે ગામની મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। આ ગામના લોકોએ 6 માસ પહેલા અહીંના સરપંચને વિજય તો બનાવ્યા, પરંતુ હજુ સુધી તેમને ચાર્જ આપવામાં નથી આવ્યો। ગામના સરપંચને ચાર્જ આપવામાં ન આવતા જે ગામનો વિકાસ છે તે ગામનો વિકાસ થતો નથી તેવું ગામ લોકોનું કહેવું છે।